ધર્મ એ મારી અંગત બાબત છે. એમાં કોઈ સંત કે શાસ્ત્ર, જ્ઞાન કે સત્સંગ મને બદલી નહીં શકે. ઇટ ઇઝ ટોટલી પર્સનલ. Nobody can enter. I don't want anybody's favor. કોઈ મુલ્લા મહંત ગીતા, બાઇબલ કે કુરાન મને બદલી નહીં શકે. જો હું જંગલી બનીશ તો. હા, રસ્તો બતાવશે સત્સંગમાં કોઈ સંત કે કોઈ શાસ્ત્ર, પણ શાસ્ત્રનો અમલ મારે જ કરવો પડશે. સંતોએ બતાવેલા રસ્તા પર સંત ચાલે અને હું જ્ઞાની બની જાઉં, ઈશ્વરનો પ્રેમ મળી જાય, નહીં બને. ચાલવું તો મારે જ પડશે. મારો ધર્મ મારાથી શરૂ ને મારાથી પૂરો થાય છે. મારો ધર્મ એટલે શું? ઈશ્વર જેવો હું બની શકું છું. મારી તમામ હલકટાઈ, નાલાયકી ને હટાવી દઉં. તાજા જન્મેલા બાળક જેવો બની શકું છું. કેમ કે તાજું બાળક એ ઈશ્વર નું પ્રતિનિધિત્વ છે. બસ એટલો નિર્દોષ, સહજ, સરળ, નિષ્પાપ, નિષ્કપટ બની શકું છું. તો ઈશ્વર જેવો બની ગયો એટલે ઈશ્વર. બસ મારો ધર્મ મારાથી શરૂ થાય છે. શોધી કાઢીશ મારા પાપ, મારી હલકટાઈ, મારી નાલાયકીઓ, એને શોધી કાઢીશ. બસ બસ. અને પછી એને સુધારવા માંડીશ. મારી ઇન્દ્રિયો, આંખ, કાન, જીભ, શ્વાસ, વિચાર, મન, એની પર કાબુ કરવા માંડીશ. 5 વૃત્તિઓ ખતરનાક બને એ પહેલા કામ, ક્રોધ, મદ, મોહ આ બધાને હું હરાવીશ. આવું કરી શકીશ. ગજબનો પરિવર્તન. આખે આખો હું દાનવમાંથી દેવ બની શકીશ. બસ આ ઘટના છે મારી ધર્મ.